હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ અવર ચેનલ જ્ઞાનશાળા. તો કેમ છો છોકરાઓ? અમારા 11th સ્ટાન્ડર્ડ અને 12th સ્ટાન્ડર્ડના જે પણ છોકરાઓ આપણી આ ચેનલ સાથે જોઈન છે કે હવે ફ્યુચરમાં જોઈન થવાના છે એ છોકરાઓ માટે એક ન્યૂઝ છે. હા, લાસ્ટ 2-3 વીક પહેલાં તમને બધાને પણ ખબર હશે કે ભાઈ એક ઓફિશિયલ ન્યૂઝપેપરમાં એક લેટર આવ્યો હતો, એટલે કે કટિંગ હતું ન્યૂઝપેપરમાં, એક ન્યૂઝ હતા કે ભાઈ હવે સીબીએસઈમાં જેવી રીતે લાસ્ટ યર 11th અને 12th સ્ટાન્ડર્ડમાં સિલેબસ ઓછો થયો હતો, ચેપ્ટર્સ કેન્સલ થયા હતા, એવી રીતે સેમ ગુજરાત બોર્ડમાં પણ નેક્સ્ટ નવા વર્ષથી એવું થવા જઈ રહ્યું છે. જે 2023-24નું આપણું જે આખું એજ્યુકેશનલ જે વર્ષ છે, જે તમે 2024માં જે પણ કોઈ તમારી ફાઇનલ એક્ઝામ 11th સ્ટાન્ડર્ડની કે 12th સ્ટાન્ડર્ડની આપવાના છો, એના માટે એક નવા બીજા અપડેટ છે. ઓલરેડી એક વિડીયો મેં પહેલાં તમને બધાને બનાવીને આપેલો જ છે, મૂકેલો જ છે કે ભાઈ આવું કંઈક થવાનું છે. પણ બધા આપણે લોકો છેલ્લા 2-3-4 અઠવાડિયાથી હવે ફાઇનલ ગવર્મેન્ટના ન્યૂઝ શું છે, ઓફિશિયલ લેટર કોઈ આવેલો નથી. આમ જુઓ તો જે સીબીએસઈ પ્રમાણે જુઓ તો 11th સ્ટાન્ડર્ડમાં 5 અને 12th સ્ટાન્ડર્ડમાં 6 ચેપ્ટર કેન્સલ થઈ ગયા છે. કેમિસ્ટ્રીની વાત કરું પર્ટિક્યુલરલી, સેમ એવું ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજીમાં ઘણો બધો પોર્શન, અમુક ચેપ્ટર આખા, અમુકમાંથી થોડો ભાગ કેન્સલ થયો છે. તો હવે ફાઇનલ અપડેટ્સ કોઈ ગવર્મેન્ટ તરફથી અત્યાર સુધી કોઈ ઓફિશિયલ ગવર્મેન્ટનો કોઈ લેટર કંઈ આવેલો નહોતો. તો હવે એમાં અપડેટ્સ માટે અમને કંઈક ન્યૂઝ મળ્યા તો મને લાગ્યું ચલો છોકરાઓ સાથે ન્યૂઝ થોડા શેર કરું. તો છોકરાઓ આ લાસ્ટ વીકમાં મે મહિનાનું જે પહેલું અઠવાડિયું ગયું એમાં અમુક પબ્લિકેશન્સ સાથે અમારે વાત થઈ, અમુક પબ્લિકેશન્સને બુક્સ માર્કેટમાં આવી, તો એમાં એનાલિસિસ કર્યું તો એકચ્યુઅલીમાં જે સીબીએસઈમાં જે ચેપ્ટર્સ કેન્સલ થઈ ગયા હતા એ સેમ ચેપ્ટર્સ કેન્સલ કરીને એ લોકોએ હાર્ડ કોપી અને સોફ્ટ કોપી માર્કેટમાં મૂકી દીધી છે. અમને ટીચર્સને સેમ્પલ કોપી મોકલી આપી છે. મતલબ કે ભાઈ એમની પાસે તો અંડર લેવલ સુધીના ન્યૂઝ હોય, બરાબર. ઓફિશિયલ ગુજરાત ગવર્મેન્ટે કોઈ એનાઉન્સમેન્ટ નથી કર્યું. એ પબ્લિકેશનનું નામ પણ અત્યારે હું અહીંયા બોલી નહીં શકું, કેમ કે ઘણા કદાચ હું એ પીડીએફ પણ તમને બતાવી શકત, પણ અત્યારે મારાથી એવું કરી ના શકાય. ઘણા સ્ટુડન્ટ્સને એવું લાગે કે તમે કોઈ પબ્લિકેશનને સપોર્ટ કરો છો, બરાબર. તો કદાચ આ કોઈ સ્પોન્સર્ડ વિડીયો છે, પબ્લિકેશનવાળા કંઈક અમારા પર એલિગન્સ ઉઠાવે કે તમે અમને પૂછ્યા વગર કેમ ડાયરેક્ટ વિડીયોમાં અમારી પીડીએફ બતાવો છો, તો એ બધી વાત સાઈડ પર છોડો. તમે માર્કેટમાં કોઈ પણ બુક સ્ટોલ પર પણ જશો અને નવી 12th સ્ટાન્ડર્ડની કોઈ બુક્સ માગશો કેમિસ્ટ્રીની, તો તમારે નવી આ વર્ષની હશે, જો 2023-24 માટેની કોઈ પણ નવી જે બુક હશે તો એ બુકમાં અમને ટીચર્સ પાસે સેમ્પલ કોપી આવી ગઈ. અમે જોયું તો 12th સ્ટાન્ડર્ડનું એક એક્ઝામ્પલ આપું કે 12th સ્ટાન્ડર્ડમાં એ ચેપ્ટર નંબર 8 ડી અને એફ વિભાગના તત્વો એવું 12th સ્ટાન્ડર્ડમાં એક ચેપ્ટર છે. પણ હવે નવી બુકમાં જુઓ તો એ ચેપ્ટર 4th નંબર પર આવી ગયું છે, કેમ કે વચ્ચે જે જૂના બુક પ્રમાણે ચેપ્ટર નંબર 1 હતું, પછી ચેપ્ટર નંબર 5 હતું, પછી ચેપ્ટર નંબર 6, ચેપ્ટર નંબર 7, એ વચ્ચેથી 4 ચેપ્ટર કેન્સલ થઈ ગયા. એટલે ઓટોમેટિક 8 નંબર ઓર ચેપ્ટર 4 નંબર ઉપર સરસ 4 નંબર બાજુમાં લખેલો ડી એન્ડ એફ વિભાગના તત્વો, ચેપ્ટરનું પેજ નંબર, સોરી જે આખી બુકના જે પેજ નંબર બધું ચેન્જ થઈને નવી ફ્રેશ બુક, અમે એની ઇન્ડેક્સ અનુક્રમણિકા અમે જોઈ તો વચ્ચેથી ચેપ્ટર્સ કેન્સલ થઈને પ્રિન્ટ થઈને માર્કેટમાં આવી ગઈ છે. મતલબ કે ભાઈ એ લોકોને તો હજારોની સંખ્યામાં કોપી બધી પ્રિન્ટ કરવાની હોય, અને જો કદાચ સિલેબસ કેન્સલ ના થાય તો બધી બુક્સ એમની વેસ્ટ જાય, ફેંકી દેવી પડે. એવું તે પબ્લિકેશનવાળા કરે નહીં, બરાબર. ફાઇનલ ઓફિશિયલ ન્યૂઝ કોઈ નથી, પણ આ બુક્સને જોતા એવું લાગે છે કે એ લોકોનું કંઈક અંદરથી તમને ખબર પડે ક્યાંક એ લોકો પાસેથી એવા ન્યૂઝ, કેમ કે ઓબ્વિયસલી આટલું મોટું પબ્લિકેશન્સ હોય, એમને ઘણી બધી કોમ્પિટિશન હોય, વહેલી બુક અમને બધાને પબ્લિશ કરવાની હોય, ઘણું બધું પ્રિન્ટિંગનું કામ હોય, તો એક આવા અંદર ખાનાના થોડા ન્યૂઝ હતા. તો છોકરાઓને લાગ્યું કે શેર કરીએ, થોડાક છોકરાઓ અમારા 11th અને 12th થોડા ખુશ થાય, બરાબર, કે સર ચાલો હસ કંઈક થોડોક સિલેબસ અમારો ઓછો થયો. તો આ એક ન્યૂઝ હતા. બીજું, જે અમારા 12th સ્ટાન્ડર્ડના જે સ્ટુડન્ટ્સ છે એ લોકો અમને પૂછતા હતા કે સર લાસ્ટ યર તમે એક ઓનલાઈન સરસ બેચ છોકરાઓ માટે લોન્ચ કરી હતી, તો આ વખતે એવી કોઈ બેચ આવવાની છે? ઘણા બધા તમારા કોમેન્ટ્સમાં અને ઓફિસના નંબર પર મેસેજ, ફોન હતા, કેમ કે ઘણા બધા છોકરાઓએ માર્ચ-એપ્રિલ મહિનાથી 12th સ્ટાન્ડર્ડ ભણવાનું સ્ટાર્ટ કરી દીધું છે. મતલબ કે લાસ્ટ 1-1.5 મહિનાથી તમે 2 મહિનાથી 12thનું થોડું ભણવાનું સ્ટાર્ટ કરી દીધું છે. તમારા ટ્યુશનમાં, સ્કૂલમાં નાના મોટા ટેસ્ટ લેવાના પણ સ્ટાર્ટ થઈ ગયા છે, અને તમને પ્રોબ્લેમ આવવાના પણ સ્ટાર્ટ થઈ ગયા છે. તો હવે આપણે આ વર્ષના સ્ટુડન્ટ્સ માટે પણ એક મસ્ત નવું જોરદાર ધમાકેદાર મહારથી બેચ 2.0, લાસ્ટ યર છોકરાઓ આપણે મહારથી બેચ લોન્ચ કરી હતી, એનું આ વખતે નવું અપડેટેડ વર્ઝન 2.0 ન્યૂ બેચ 2024, એટલે કે જે છોકરાઓ 2024માં 12th બોર્ડની એક્ઝામ આપવાના છે એ લોકો માટે મસ્ત કમિંગ સૂન લખેલું છે. હજી બેચની ફાઇનલ ડિટેલ્સ તમને હું પછી કહીશ. આ તો ખાલી અત્યારે આપણે એક તમારા માટે એક ન્યૂઝ અપડેટ હતી. તો ઘણા સ્ટુડન્ટ્સ અમને પૂછતા હોય છે, ઘણા દિવસથી મેસેજ, ફોન કરતા હતા ઓફિસના નંબર પર, સર બેચ ક્યારે સ્ટાર્ટ કરશો, બેચ ક્યારે સ્ટાર્ટ કરશો. તો મારી આસિસ્ટન્ટ ટીમ પણ એમને જવાબ આપીને થાકી જતી હતી કે સર આવશે બેચ, કેમ કે એનો કોઈ યોગ્ય ટાઈમ આવે ત્યારે આપણે બેચ લોન્ચ કરતા હોઈએ છીએ.
તો બસ આ બેચ નેક્સ્ટ વીકમાં આપણી આવવાની છે. શું છે બધી જ ડિટેલ એમાં તમને કહીશું. અત્યારે શોર્ટમાં તમે થોડુંક ઉપરથી જસ્ટ ઓવરવ્યુ આપી દઉં. લાસ્ટ યર આપણી ગુજરાત બોર્ડની જે મહારથી બેચ આપણે લોન્ચ કરી હતી એમાં બોર્ડ અને ગુજસેટનો ખાલી MCQ પાર્ટ જ કવર થાય એવી બેચ આપણે લોન્ચ કરી હતી. બટ આ વખતે ગુજરાત બોર્ડ આખું આપણો આ યર લોંગ આખો ફૂલ યરનો કોર્સ છે. આના ડેઇલી ટાઈપના લેક્ચર્સ આવશે, લાઈવ ક્લાસીસ આવશે. એમાં આખી ટેક્સ્ટ બુક A to Z પાર્ટ ડિટેલમાં તમને મસ્ત પ્યોર ઓફલાઈન જેવી ફિલિંગ આવશે. એવું જબરજસ્ત કેવી ટાઈપનું કેમિસ્ટ્રી છે તમે આપણી ચેનલ પર જોશો ખાલી 2-5 વિડીયો પણ તોય તમે ખુશ થઈ જશો. તમને જબરજસ્ત મજા આવશે. જે છોકરાઓને ભણવાનું સ્ટાર્ટ થઈ ગયું છે આપણું સેકન્ડ ચેપ્ટર 12th સ્ટાન્ડર્ડ વાળા છોકરાઓ માટે વાત કરું, દ્રાવણો, બરાબર, એ ચેપ્ટરના ટોપિક વાઇઝ મસ્ત બધા વિડીયો મૂકેલા. તમે ખાલી 2-4 વિડીયો પણ તમે જોશો, ખુશ ના થઈ જાવ તો મને કહેજો, બરાબર. તો એ વિડીયો ઓલરેડી આપણી ચેનલ પર અપલોડ કરેલા જ છે. પ્લે લિસ્ટમાં જે ચેપ્ટર નંબર 2 દ્રાવણો તમે જોજો, તમને મજા આવશે. તો એ ટાઈપનું આખો જ ટેક્સ્ટ બુક, ગુજસેટ અને જોડે જોડે આ વખતે આપણે નીટ પણ એડ કર્યું છે. કોટા લેવલનું નીટ તમને ભણાવવામાં આવશે. જબરજસ્ત રિયલમાં કોને નીટ કહેવાય ને એના 2-5 સેમ્પલના વિડીયો આપણે હમણાં લાસ્ટ મંથમાં જ યુટ્યુબ ચેનલ પર મૂકેલા છે. ડિટેલ શું છે બધી તમે શાંતિથી સરસ એકદમ મસ્ત સ્પેશિયલ આના માટે આપણે વિડીયો બનાવીશું. બટ જે પણ સ્ટુડન્ટ્સ આપણી આ બેચની રાહ જોઈ રહ્યા હોય અને જે પણ સ્ટુડન્ટ્સ થોડી ઘણી એની વેઇટ કરતા હોય તો નીચે કોમેન્ટમાં મહારથી બેચ 2.0, બરાબર, આજે લખ્યું છે મહારથી બેચ 2.0 કરીને કોમેન્ટ કરજો એટલે અમને આઈડિયા આવશે કે છોકરાઓ આટલા છોકરાઓ આ બેચમાં જોઈન થવા માટે આ બેચની આતુરતાથી રાહ જોયા છે, ઇન્ટરેસ્ટેડ છે. બને એટલું વહેલું 2-4 દિવસમાં આના ફાઇનલ લગભગ આપણે 15 થી 20 મીની વચમાં બેચ આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. એટલે કે નેક્સ્ટ વીકમાં બેચ સ્ટાર્ટ થઈ જશે. એની ફાઇનલ અપડેટ્સ જે પણ કહી છે બધી તમને અમે આપી દઈશું, બરાબર. બટ આ એક થોડીક ન્યૂઝ મારે તમને આપવાના હતા. એક તો સિલેબસ રિગાર્ડિંગ અને બીજું આ છોકરાઓ ઘણા ટાઈમથી પૂછતા હતા કે સર નવી તમારી મહારથી જે બેચ છે એ ક્યારે આવવાની છે. જૂની મહારથી બેચમાં શું શું કઈ કઈ વસ્તુ હતી એ તમારે જોવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં એનો વિડીયો અમે લોકોએ મૂકેલો છે. લાસ્ટ યર માટેનો, આ વખત માટેનો નહીં, લાસ્ટ યર મહારથી બેચમાં કઈ કઈ વસ્તુઓ હતી એનો વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં અમારા મૂકેલી છે. તમે ત્યાં જઈને જોશો તો તમને મળી જશે, બરાબર. બાકી કઈ ટાઈપનું કેવા લેવલનું આપણું ટીચિંગ છે, શું છે, કેવું ભણાવીએ છીએ, તમે ઘણા બધા સ્ટુડન્ટ્સ આમાં નવા હશો તો બસ તમે આપણી ચેનલ પર જોજો, તમને લોકોને મસ્ત મજા આવશે. અને મળીશું આપણે આ નવી 2024 બેચના લોન્ચિંગ પર.